वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। તત્વજિજ્ઞાસુ સજ્જનો, ભગવાનની પરમાનુકંપાથી પ્રાતઃકાલીન સ્વાધ્યાય શ્રૃંખલા અંતર્ગત શ્રીમદ્ ભગવદ્ ગીતાના સાંખ્ય યોગ નામના બીજા અધ્યાયના 32 શ્લોક સુધી આપણે વિચાર કરી ચૂક્યા. આજે આપણે 33મા શ્લોકનો વિચાર પ્રારંભ કરી રહ્યા છીએ. શું કહેવા જઈ રહ્યા છે ભગવાન 33મા શ્લોકમાં? એ વાત ભગવાન ભાષ્યકાર 33મા શ્લોકના અવતરણમાં લખે છે. 33મા શ્લોકનો અવતરણ જો એવં કર્તવ્યતા પ્રાપ્તમ અપી એવું છે. મળ્યું બધાને? એવં કર્તવ્યતા પ્રાપ્તમ અપી અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણએ એવા અર્જુનને કારણો બતાવ્યા કે જે કારણોથી યુદ્ધ જે છે એ કર્તવ્ય છે. યુદ્ધ જે છે એ કર્તવ્ય છે, એટલે કરવું જ જોઈએ. યુદ્ધ કરવા યોગ્ય છે, છોડવા યોગ્ય નથી. યુદ્ધ છોડવું ન જોઈએ એવું ભગવાન શ્રી કૃષ્ણનું અર્જુનને કહેવું છે. પૂર્વમાં બતાવેલા કારણોથી યુદ્ધ કર્તવ્ય છે એવું કહે છે. એવમ અને પૂર્વોક્ત પ્રકારે પૂર્વમાં ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધ કરવામાં કારણો બતાવ્યા છે. યુદ્ધ
ત્યાગવામાં નહીં. જ્યારે અર્જુન શું માને છે? ન યોત્સ્યેતિ ગોવિંદમ ઉક્ત્વા તુષ્ણીમ બભુવઃ. ભગવાન હું યુદ્ધ કરવા માંગતો નથી, કારણ કે આ યુદ્ધ છે એ હિંસા પ્રધાન છે. ભગવાન શ્રી કૃષ્ણએ તો અર્જુનને કહ્યું કે ભાઈ અર્જુન, આત્માના સ્વરૂપને ઉદ્દેશ કરીને પણ જો તું વિચાર કર તો પણ જે રીતે તું શોક કરે છો એ શોક કરવા યોગ્ય નથી, અને યુદ્ધ છે એ કર્તવ્ય કરવા યોગ્ય છે. આત્માના અનિત્યત્વ પક્ષને જોતા પણ શોક કરવો યોગ્ય નથી, અર્થાત કે યુદ્ધ જે કરવા યોગ્ય છે. કાર્ય કારણાત્મક સંઘાત જે દેહ છે, ભૂતો છે, એને ઉદ્દેશ કરીને પણ શોક કરવો યોગ્ય નથી, અને યુદ્ધ જે છે એ કર્તવ્ય છે. અને હજી 31મા શ્લોકમાં પણ ભગવાન કહી ગયા કે સ્વધર્મની દ્રષ્ટિથી પણ યુદ્ધ જે છે એ છોડવા યોગ્ય નહીં, પણ કરવા યોગ્ય છે. સ્વધર્મની જોતા, સ્વધર્મ દ્રષ્ટિથી પણ યુદ્ધ કરવા યોગ્ય જ છે. અને 32મા શ્લોકમાં ભગવાને કહ્યું કે હે અર્જુન, આ યુદ્ધ જે છે એ તે પોતે માંગેલું નથી. યદૃચ્છયા ઉપપન્નમ, વગર માગે તને પ્રાપ્ત થયું છે. અને વગર માગે પ્રાપ્ત થયું છે એટલે જો તું કરીશ તો આ યુદ્ધ જે છે એ તારા માટે સ્વર્ગદ્વારમ અપાવૃતમ, એટલે સ્વર્ગના દ્વારને ઉઘાડવા વાળું છે. યુદ્ધ સ્વધર્મ હોવાથી સ્વધર્મનું અનુષ્ઠાન જે છે એ સ્વર્ગના દ્વારને ઉઘાડવા વાળું છે, એટલે સ્વર્ગની પ્રાપ્તિ કરાવવામાં કારણ છે. સ્વર્ગનો ભાગીદાર કોણ થાય ભાઈ? જે ધર્મનું આચરણ કરે એ કે અધર્મનું આચરણ કરે એ? અધર્મનું આચરણ કરે એ સ્વર્ગમાં જાય નહીં. સ્વર્ગારૂપી ફળ તો ધર્મનું છે, અધર્મનું નહીં. એટલે હે અર્જુન, યુદ્ધ એ તારો ધર્મ છે, એટલે તું એ યુદ્ધ કરીશ તો તું સ્વર્ગનો ભાગીદાર થઈશ. અને જો નહીં કર તો તે અધર્મનું પાલન કર્યું કહેવાશે, કર્તવ્ય ધર્મનો ત્યાગ કર્યો કહેવાશે. અને કર્તવ્ય ધર્મના ત્યાગનું ફળ જે અધોગતિ છે. આમ 32મા શ્લોક સુધીમાં ભિન્ન ભિન્ન કારણો ભગવાન શ્રી કૃષ્ણએ બતાવ્યા. અને હવે 33મા શ્લોકમાં ભગવાન કહે છે યુદ્ધ નહીં કરને તો શું દોષ થશે ને એ બતાવે છે. યુદ્ધ કરવામાં લાભ છે, લાભો બતાવ્યા. અને હવે જો તો યુદ્ધ નહીં કર તો નુકસાન શું થશે એ વાત ભગવાન 33મા શ્લોકમાં બતાવી રહ્યા છે. ભાષ્યકાર લખે છે એવમ કર્તવ્યતા પ્રાપ્તમપી, એવમ અને આ પ્રકારે યુદ્ધ કરવા યોગ્ય હોવા છતાં પણ હે અર્જુન, જો તો યુદ્ધ નહીં કર તો તને બહુ મોટું નુકસાન થશે. શું નુકસાન થશે એ વાત ભગવાન આ 33મા શ્લોકમાં બતાવે છે. આપણે 33મા શ્લોકનું ઉચ્ચારણ કરીશું.
જો બધા 33મો શ્લોક. અથ ચેત્ત્વમિમં ધર્મ્યં સંગ્રામં ન કરિષ્યસી તતઃ સ્વધર્મં કીર્તિં ચ हित्वा पापमवाप्स्यसि. अथ चेत्त्वमिमं धर्म्यं संग्रामं न करिष्यसि ततः स्वधर्मं कीर्तिं च हित्वा पापमवाप्स्यसि. આ 33મા શ્લોકનું આપણે ઉચ્ચારણ કરી કર્યું અને હવે આપણે જોઈએ સંધિ વિગ્રહ જોઈએ. શ્લોકના પૂર્વાર્ધનો પ્રથમ ચરણ જો. અથ ચેત ત્વમિમમ, એમાં બે શબ્દ છૂટા પડશે, ત્વમ અને ઇમમ. ત્વમ અને ઇમમ. પછી ધર્મ્યમ, પછી સંગ્રામમ ન કરિષ્યસી. એ શબ્દ છૂટા જ છે. ઉત્તરાર્ધમાં જોઈ લો. તતઃ સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ વાપ્સ્યસી. એમાં બે શબ્દ છૂટા પડો. પાપમ બોલો, અવાપ્સ્યસી. તમને દેખાતો નથી ને, પણ જે પાપમના મની અંદર એ ભળેલો છે. પાપમ અવાપ્સ્યસી. આ રીતે સજ્જનો આપણે 33મા શ્લોકના શબ્દો છૂટા પાડ્યા. હવે આપણે એને વાક્યક્રમમાં ગોઠવીએ. વાક્યક્રમમાં ગોઠવતા પહેલાં આપણે જોઈએ. સૌથી પહેલાં બોલો અથ ચેત ત્વમ ઇમમ ધર્મ્યમ સંગ્રામમ ન કરિષ્યસી તતઃ સ્વધર્મમ કીર્તિમ ચ हित्वा पापम अवाप्स्यसि. તો ભગવાને આમાં વાક્યક્રમથી જ કહ્યું છે, શબ્દોને આગળ પાછળ કરવાની કોઈ બહુ જરૂર નથી. અને ભગવાન આ શ્લોકમાં બે વાત કરી રહ્યા છે. પૂર્વાર્ધમાં એક વાત અને ઉત્તરાર્ધમાં એક વાત. પૂર્વાર્ધમાં એવું કહે છે, હે અર્જુન, અથ ચેત યદિ, ચેતનો અર્થ થાય યદિ, યદિ ત્વમ તું ઇમમ ધર્મ્યમ સંગ્રામમ, આવો આ ધર્મ્ય સંગ્રામ એટલે ધર્મ યુદ્ધ. આ જે યુદ્ધ થવા જઈ રહ્યો છે એ યુદ્ધ કેવો છે? ધર્મ્યમ છે. કેવો છે? ધર્મ્યમનો અર્થ થાય ધર્મથી યુક્ત. યુદ્ધ કરવો એ શું છે? ક્ષત્રિયનો ધર્મ છે. અને જો ક્ષત્રિય યુદ્ધ ન કરે તો ચારે બાજુ અરાજકતા વ્યાપી જાય. અરાજકતા વ્યાપી જાય તો ધર્મ સમાપ્ત થઈ જાય. ખોટા લોકોનું સામ્રાજ્ય થઈ જાય. રાજા રાજ ન કરે, સારી પેઠે રાજ્ય ન કરે, પોતાના કર્તવ્યનું પાલન ન કરે, કર્તવ્યથી વિમુખ થઈ જાય રાજા. ઘણા એવા હોય એમ કે હું રાજા તો થાવ પણ યુદ્ધ ન કરું, મને મરવાનો ડર લાગે.
રાજા બનાવી દો મને, રાજા પદનો લાભ એકલો લઉં, રાજાનો લાભ લઉં કે છે. મારી ચારે બાજુ પૂજા થાય, જય જયકાર થાય, હાથી પર બેસું, ઘોડા ઉપર બેસું, પણ મને યુદ્ધ કરવાનું ન કહેતા. યુદ્ધ કરવામાં મને ડર લાગે એવું ન કહેતા મને. તો રાજા થવું હોય પણ રાજાના કર્તવ્યનું પાલન કરવું હોય નહીં, લાભ જ લેવો હોય ને કરવાનું આવે ત્યારે હંતાઈ જાય. આવું લગભગ બધે થતું હોય, ધર્મમાં પણ આવું થતું હોય. ધર્મના આધિપત્યનો લાભ લેવો હોય પણ જ્યારે કર્તવ્ય આવે ત્યારે તો હંતાઈ જાય કે એ મારું કામ. અને એવી રીતે હંતાઈ જાય કે લોકોને ખબર ના પડે કે ભાઈ જો હંતાઈ છે. તો વિચાર કરો, ધર્મનું નેતૃત્વ કરવું હોય તો તમારે એના કર્તવ્યનું પાલન પણ કરવું જોઈએ. અને સ્થાન તો જોઈએ પણ જવાબદારી હું ન રાખું. એટલે પછી જે અરાજકતા ધર્મમાં પણ આવી જાય છે, ધર્મમાં પણ અરાજકતા આવી જાય. પછી જેને જેવું જે ગમે એ કર્યા કરે, પછી કે નહીં હું જે થાય એ થવા દો ને, મારું ક્યાં કહી જાય છે. એટલે બધી જગ્યાએ અરાજકતા વ્યાપી જાય છે કર્તવ્યના પાલન નહીં કરવાના કારણે. તો એ ધર્મ જે છે ને એ ધર્મ ધર્મ નથી રહેતો, દૂષિત થઈ જાય છે. એમ અર્જુન જે છે એની પણ આવી જ સ્થિતિ છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, તો આ રીતે આ ધર્મ્યમ સંગ્રામમ છે, આ સંગ્રામ છે ને એ ધર્મ્યમ છે, એટલે ધર્મ સંબંધી છે, અધર્મ નથી. હિંસાદી ગુરુ વગેરે હિંસા પ્રધાન હોવા છતાં પણ આ ધર્મ્યમ છે. અને ધર્મ સંગ્રામમ ન કરીશ્યસી, તું નહીં કર, યાની આ યુદ્ધ તું નહીં કર તો સ્વધર્મમ હિત્વા કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસી. તો તું સ્વધર્મથી ચ્યુત થઈ જઈશ, તારા સ્વધર્મનો ત્યાગ થઈ જશે. હિત્વા તો સ્વધર્મને છોડવાના કારણે યુદ્ધ ક્ષત્રિયનો સ્વધર્મ પોતાનો પારંપરિક ધર્મ હોવા છતાં પણ તું એને છોડી દઈશ, હિત્વા એને છોડી દઈશ તો તું પુણ્યનો ભાગીદાર નહીં થા, પાપમ અવાપ્સ્યસી, તું પાપનો ભાગીદાર થઈશ. કારણ કે ધર્મનો ત્યાગ એ શું છે? એનું જ નામ પાપ. ધર્મને છોડી દેવો એનું જ નામ તો પાપ છે. ધર્મનું પાલન કરવું એનું નામ છે પુણ્ય. એટલે જો તું યુદ્ધ નહીં કર તો તતઃ, તો ત્યારે તું સ્વધર્મમ હિત્વા પાપમ અવાપ્સ્યસી, સ્વધર્મને છોડીને તું પાપનો ભાગીદાર થઈશ. તો અર્જુન કહે છે કે કંઈ વાંધો નહીં, ભલે મારે પાપનો ભાગીદાર થવું પણ મારે યુદ્ધ કરવું નથી. તો ભગવાન કહે છે કે કેવલ સ્વધર્મનો ત્યાગ થઈ જશે. અને પાપની વાત તો ત્યાં સુધી છે કે અધોગતિ તો મર્યા પછી છે ને, જીવતા થોડી છે. તો દેખો, જીવતા જે છે ને, જીવત મનુષ્યને બધા કરતાં પોતાની કીર્તિ વાલી હોય છે. કીર્તિ, મનુષ્ય કીર્તિ માટે, કીર્તિને રક્ષા માટે બધું કરવા તૈયાર થઈ જાય છે. કોઈને અપકીર્તિ ગમે છે? અપયશ ગમે છે કોઈને? અહીંયા સુધી કે મનુષ્ય
અંદરો અંદર ખોટો કરીને પણ બહારથી યશ તો મારો બહાર પાછો વધવો જોઈએ. એટલે અપકીર્તિ યશ કોઈને ગમતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે અર્જુન, જો તો યુદ્ધ નહીં કર તો કેવલ પાપનો ભાગીદાર થશે એટલું જ નહીં, કીર્તિમ ચ હિત્વા, તારી કીર્તિ જે છે ને એ પણ ચાલી જશે. તું અપયશનો ભાગીદાર થઈશ. લોકો તારી અપકીર્તિનું ગાન કરશે, કીર્તિનું નહીં ગાન કરે. કોઈ લોકો એમ નહીં કે અર્જુને તો દયા કરીને દુર્યોધનાદિ ઉપર દયા કરી અને પોતાના રાજ્યનો ભાગ છોડી દીધો. અર્જુન કેટલો બધો મહાન કહેવાય, કેટલો ઉદાર કહેવાય, એણે રાજ્ય છોડી દીધું, એવું કોઈ નહીં કે ભાઈ. બધા એમ કહેશે કે અર્જુન તો જોયું યુદ્ધમાં પહેલાં તો લડવા આવ્યો અને બધા મહારથીને જોઈ અને ડરીને ભાગી ગયો. એની અંદર તો કોઈ લડવાનું સામર્થ્ય હતું જ નહીં, ખોટી જ એની કીર્તિ હતી. અને કીર્તિ જાય એ તો મૃત્યુ કરતાં વધારે દુઃખદાયી છે, એવું આગળના શ્લોકમાં ભગવાન કહેશે. પણ આ શ્લોકમાં એવું કહે છે કે અર્જુન, જો તું યુદ્ધ નહીં કર તો તારી અપકીર્તિ થશે, કીર્તિનો ત્યાગ થઈ જશે અને સ્વધર્મ છૂટવાના કારણે તું પાપનો ભાગીદાર થઈશ, એટલે નરકાદીનો ભાગીદાર તું થઈશ. સામાન્ય શ્લોકનો આવો અર્થ છે. ભાષ્યકાર શું અર્થ કરે છે જો આપણે જોઈએ. ભાષ્યમાં જો, અથ ચેત ત્વમ ઇમમ ધર્મ્યમ ધર્માદ અનપેતમ વિહિતમ, મેળો ને બધા, સંગ્રામમ યુદ્ધમ ન કરિષ્યસી ચેત. અહીંયા સુધી પૂર્વાર્ધનું ભાષ્ય થયું. હવે ઉત્તરાર્ધનું ભાષ્ય. તતઃ એને તદ અકરણાત સ્વધર્મમ કીર્તિમ ચ મહાદેવાદિ સમાગમ નિમિત્તામ હિત્વા ત્યક્ત્વા કેવલમ પાપમ અવાપ્સ્યસી. આ શ્લોકની અંદર કોઈ એવું રહસ્ય નથી, એટલે ભગવાન ભાષ્યકારે કોઈ વિશેષ ભાષ્ય વિશેષ લખ્યું નથી, સામાન્ય શબ્દાર્થ કર્યા છે. શું કહે છે? અથ ચેત્વમ ઇમમ ધર્મ્યમ, અથ યાની યદી, ત્વમ હે અર્જુન તું, ઇમમ ધર્મ્યમ, આ જે ધર્મ્યમ યુદ્ધ, ધર્મ્યમનો અર્થ છે ધર્માદ અનપેતમ. ધર્માદ અનપેતમ, અપેતમ એટલે રહિત, ધર્મથી રહિત, અને અનઅપેતમ એટલે ધર્મથી યુક્ત. ધર્મથી યુક્ત, ધર્મથી યુક્ત આ યુદ્ધ છે. યુદ્ધ છે એ ધર્મ છે, ધર્મ્ય સંબંધી છે, એટલે વિહિતમ છે, શાસ્ત્ર વિહિતમ છે. શાસ્ત્ર જે છે એ ક્ષત્રિયને યુદ્ધ કરવાનું બતાવે છે કે ક્ષત્રિયે યુદ્ધ કરી અને રાજ્યની રક્ષા કરવી જોઈએ અને રાજ્યની અંદર રહેલી જે પ્રજા છે એ પ્રજાનું પરિપાલન કરવું જોઈએ. જો રાજા મહેલની અંદર બેસે રહે, ભોગ વિલાસની અંદર લિપ્ત રહે અને યુદ્ધ ન કરે અને પ્રજાનું રક્ષણ ન કરે તો એ રાજા પાપનો ભાગીદાર થાય છે. એટલે કહ્યું કે અર્જુન, તો આ યુદ્ધ જે છે ધર્મ છે, અને ધર્મ હોવાના કારણે જો તો યુદ્ધ નહીં કર તો સંગ્રામમ ન કરિષ્યસી. એને સંગ્રામનો અર્થ છે યુદ્ધમ, જો તો યુદ્ધ નહીં કર. ધર્મ હોવા છતાં જો તો યુદ્ધ નહીં કર, ન કરિષ્યસી ચેત, નહીં કર,
તો તત યાને નહીં કરવાના કારણે, યુદ્ધ નહીં કરવાના કારણે, તદ અકરણાત, તતનો અર્થ છે તદ અકરણાત યાની યુદ્ધ નહીં કરવાના કારણે નુકસાન શું થશે? તો કહ્યું સ્વધર્મમ કીર્તિમ ચ હિત્વા પાપમ અવાપ્સ્યસે. સ્વધર્મમ એટલે સ્વધર્મનો પરિત્યાગ થઈ જશે, તારો સ્વધર્મ ચાલ્યો જશે, સ્વધર્મ ચાલ્યો જશે. સ્વધર્મનો ત્યાગ કર્યો કહેવાશે, સ્વધર્મ છોડ્યો કહેવાશે. તો સ્વધર્મ નહીં કરતો પછી અધર્મ થશે. મનુષ્ય કર્યા વગર તો રહી શકતો નથી. કોઈ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. આ વાત ભગવાન શ્રી કૃષ્ણ આગળ 3જા અધ્યાયમાં પણ કહે છે. નહીં કશ્ચિત ક્ષણમપી જાતુ તિષ્ઠતિ અકર્મ કૃત. કહે છે કે અર્જુન, કોઈ પણ દેહધારી જીવ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. તો હવે કર્મનો તો કોઈ ત્યાગ કરી જ ન શકે, પણ એ કર્મ છે એ ધર્મથી યુક્ત જો કરે તો મનુષ્ય જે છે એ ઉર્ધ્વગતિ, સ્વર્ગાદિ, ઉત્તમ લાભનો ભાગીદાર થાય છે. અને એ કર્મ જો સ્વચ્છંદ હશે, શાસ્ત્ર વિહિત નહીં હોય, તો એ કર્મનું ફળ જે છે એ અધર્મ, અને અધર્મનું ફળ છે અધોગતિ. એટલે કર્મ તો થતું જ રહેવાનું છે. મનુષ્યના હાથની કર્મનો ત્યાગ કરવો એ મનુષ્યના હાથની વાત નથી, પણ એ કર્મ ધર્મયુક્ત કરવો એ મનુષ્યના હાથની વાત છે. એટલે મનુષ્ય એમાં એવું ન કહીએ કે નહીં મારા ભાગમાં તો પાપ કર્મ હશે, પુણ્ય કર્મ નહીં હોય, એવું નથી. જો એ ભાગને આધીન હોય તો શાસ્ત્રની આજ્ઞાનો કોઈ અર્થ રહે નહીં. એટલે કહ્યું કે અર્જુન, તારા દ્વારા સધર્મનો ત્યાગ કર્યો કહેવાશે. તો અર્જુન કે ભલે ને ત્યાગ થઈ જાય તો શું વાંધો? તો અર્જુન ભગવાન કહે છે કે કેવલ સ્વધર્મનો ત્યાગ થશે એટલું જ નહીં, આજે તે કીર્તિ પ્રાપ્ત કરી છે. દુર્યોધનાદિ જે તારી કીર્તિનું ગાન કરે છે ને ત્યારાથી ભય ખાય છે, તો એ દુર્યોધનાદિ તારી અપકીર્તિનું ગાન કરશે કે જોયું અમારાથી તો ડરીને ભાગી ગયો. બહુ નામ હતું અર્જુનનું, અને યુદ્ધ આવ્યું તો સામી છાતીએ લડી શક્યો, અમને જોઈને જ ભાગી ગયો એમ કહેશે. અને તારાથી એ સહન નહીં થાય. એટલે કીર્તિ જે છે એ કીર્તિ તારી ચાલી જશે. અને કેવી કીર્તિ? જેવી તેવી નહીં. ભાષ્યકાર એ કીર્તિનું સ્વરૂપ બતાવે છે. જો ભાષ્યમાં મહાદેવાદિ સમાગમ નિમિત્તામ કીર્તિમ, અર્જુનની આવી કીર્તિ હતી. અને અર્જુન આવી તારી કીર્તિ જે છે એ તારી જતી રહેશે. તારી મુઠ્ઠી ખુલી જશે, વટાણા વેરાઈ જશે. એટલે કીર્તિ, એક બાજુ કીર્તિ જતી હોય અને એક બાજુ મૃત્યુ આવતું હોય, તો કોની રક્ષા કરવી? બોલો, જીવવું સારું કે કીર્તિ સાચવવી સારી? તો આગળ ભગવાન કહે છે કે મરણાદ અતિરિચ્યતે, મરવું ભલે પડે. વૃત્તમ યત્નેન સંરક્ષેત વિત્તમાયાતિ યાતિ ચ અક્ષિણઃ વિત્તતઃ ક્ષિણઃ વૃત્તતસ્તુ હતો હતઃ. આજકાલ તમે જો લોકો વિચારધારા બદલતી જાય છે. પૈસા આવતા હોય તો અપકીર્તિ ભલે ને થાય, પૈસા જવા જોઈએ નહીં. બીજાના લઈને દેવા ન પડે તો ભલે દેવા નથી, પણ આપણું પહેલાં હાજુ થઈ જવું.
પણ લોકો અપકીર્તિ કરશે તો કે 2 દી બોલશે, પછી ક્યાં જશે? વ્યવહાર તો કરવાના જ છે. એટલે આજકાલ લોકોની અપકીર્તિની કોઈ પડી લઈને દેવાની એ જ ભાવના છે, લઈને દેવાની. એમાંય આ હીરાના ધંધામાં વધારે એવું ચાલે, એ લીધા ને ઉઠી ગયો ભાઈ, પછી એ 5 મહિના 6 મહિના થાય તો પાછો એ બજારમાં આવે અને લોકો પાછા એને માલય આપે ને ધંધોય કરે, એટલે લોકોને ફાવી જાય. એટલે અત્યારે તો ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમમ તપ, યસ્ય હસ્તે ટકા નાસ્તિ હાટકો ટકટકાયતે. એકલી કીર્તિને કે શું કરવાની, પૈસા ન હોય તો? અત્યારે તો મનુષ્યની વિચારધારા એવી થઈ જાય કે ટકા ધર્મ, પૈસા એ જ ધર્મ છે, બસ. પૈસા ન હોય તો ધર્મનું કોઈ મૂલ્ય નહીં. અને તમે જુઓ, જેની પાસે પૈસા આવે ને એ ધર્મનું નેતૃત્વ કરવા લાગી જાય, ધર્મના એ નિર્ણયો કરવા લાગી જાય, એનું ચાલે. ધર્મમાં પણ એ કે એમ થાય. એટલે ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમમ તપ, કે ધન કમાવું એ જ પરમ તપ છે. યસ્ય હસ્તે ટકા નાસ્તે, જેના હાથમાં પૈસા ન હોય તો એની સંસારમાં અને એની લોકોમાં કોઈ વેલ્યુ હોતી નથી, એવું લોકો કહે છે. એટલે જે અલ્પ બુદ્ધિના લોકો હોય છે ને એમ કે હાલો ને, વાંધો નહીં, આપણે ચાલુ કરો ને, લોલમાં લોલ આપણે ચાલો, બધાનું થશે, આપણું થશે. બધા પાપ કર્મ કરીને પૈસા કમાય છે, આપણે ચાલો ને ખોટા માર્ગે. બધાય અધર્મ કરીને પાપ કરે છે ને આપણે ધર્મ 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 કરશું ને હમણાં મરી જશું આપણે. લોકો આવું માને છે ને. ધર્મ 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 ક્યાં સુધી કરીશું? હમણાં ક્યાં સુધી ભૂખા રહેશું? બધાય પાપ કર્મ કરે છે ને પૈસાવાળા થઈ ગયા છે, એટલે આપણે તે શા માટે આવું પકડી રાખવું જોઈએ? એટલે લોકોની વિચારધારા અત્યારે આવી થતી જાય છે. અને દેખાય તે મહાદુરાચારી હોય, વ્યભિચારી હોય, ભ્રષ્ટાચારી હોય, કદાચારી હોય, તોય ધર્મમાં એનું ચાલે, એ નિર્ણય કરે. હવે વિચાર કરો તો પછી ત્યાં ધર્મની રક્ષા કેવી રીતે થાય? કારણ કે બધા લે ભાગો જ હોય, બધાને લાભ જ લેવાનો હોય. એટલે બધા લાભ લેવા માટે, એટલે હૈયારી જે ભેંસ હોય એની શું દશા થાય? એક કે જેનો મોઢાવાળો ભાગ જેના ભાગમાં આવ્યો હોય તો એ ખવડાવે નહીં, તો દોવાવાળો ભાગ જેના ભાગમાં આવે તો શું દોવાય? એટલે બેઉ જે કર્તવ્યથી ચ્યુત થઈ જાય છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે અર્જુન, અપકીર્તિ સારી નથી, ધર્મનો ત્યાગ સારો નથી. આ લોકમાં તો અપકીર્તિ પ્રદાન કરે જ છે, અને મર્યા પછી નરક અધોગતિનો ભાગીદાર થાય છે. એટલે પાપમ વાપસસી, પાપનો અર્થ છે નરક, અધોગતિ, અધોગતિનો ભાગીદાર થઈશ. અને તારી કીર્તિ કેવી છે? મહાદેવાદિ સમાગમ નિમિત્તામ કીર્તિ. બોલો, મહાદેવાદિ, મહાદેવ વગેરે જે છે, મહાદેવ એટલે ભગવાન શિવ, અને આદિ શબ્દથી ભાષ્યાર્ક પ્રકાશ, ભાષ્ય વ્યાખ્યાકાર, ભાષ્ય ટીકાકાર લખે છે, આદિ શબ્દેન ઇન્દ્રાદિ ગ્રહણમ. આદિ શબ્દથી ઇન્દ્રનું પણ ગ્રહણ, ઇન્દ્ર વગેરેનું ગ્રહણ કરવું જોઈએ. અર્જુન જે છે એ ઇન્દ્રનો પુત્ર છે, તો ખબર ન બોલે. કુંતીએ ઇન્દ્રનું આવાહન કર્યું તો એનાથી અર્જુનની પ્રાપ્તિ થાય છે. ધર્મનું આવાહન કર્યું તો એનાથી યુધિષ્ઠિરની પ્રાપ્તિ થાય છે. વાયુનું આવાહન કર્યું તો વાયુથી ભીમની પ્રાપ્તિ થાય છે. આ રીતે કુંતીએ 3 દેવતાથી આ 3 પુત્રો પ્રાપ્ત કર્યા. તો અર્જુન જે છે
એનો ઇન્દ્રાદિ મહાદેવાદિ સાથેનો જે સમાગમ રૂપી જે કીર્તિ છે એ અર્જુન તારી કીર્તિ કોઈ સામાન્ય નથી. એટલે મહાદેવાદિ સમાગમથી નિમિત્ત જે પ્રાપ્ત કરેલી જે તારી કીર્તિ છે એ હિત્વા એટલે તારી દૂર થઈ જાય છે. લોકો તે તારી અપકીર્તિનું ગાન કરશે. ભાષ્ય ટીકાકાર આનંદગીરીજી આદિ શબ્દનો અર્થ બીજો લખે છે. મહાદેવાદિ ઇતિ આદિ શબ્દેન મહેન્દ્રાદયો ગૃહ્યંતે. મહેન્દ્ર એટલે એ જ ઇન્દ્ર જ મહાશબ્દ આગળ લગાડી દો એટલે મહેન્દ્ર બની જાય. અને આદિ શબ્દેન ઇન્દ્રાદિ ગ્રહણમ તત્સમાગમ જન્યામ વન્યવરાહ વધખાંડવ દહનાદિષુ ઇતિ. વન્યવરાહ વધ અર્જુને જે જે કામો કર્યા હતા, લોકો એ યાદ કરે કે અર્જુને આવા મહાકાર્યો કર્યા હતા. વન્યવરાહનો વધ, ખાંડવ દહન વગેરે એ તારા અસાધારણ કાર્યો હતા. અને એ અસાધારણ કાર્યો લોકો જે છે એ યાદ કરે છે. એ નિમિત્તે તારા પ્રત્યે લોકોને માન છે, આદર છે, ભાવ છે. અને જો તું યુદ્ધ નહીં કર તો આ બધો આદર ભાવ ને માન છે એ ચાલ્યા જશે. અને લોકો જે તારી નિંદા કરશે કે જોયું આ નામ તો મોટું હતું અને કામ ખોટું કર્યું. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે પ્રકારાંતરથી જે પ્રકાર હોઈ શકે એ પ્રકારનો ઉલ્લેખ કરીને ભગવાન શ્રી કૃષ્ણનો ઉદ્દેશ છે કે અર્જુન યુદ્ધ માટે તૈયાર થઈ જાય. કારણ કે યુદ્ધ જે છે એ ધર્મ છે અને ધર્મથી જ પ્રજાનું પરિપાલન થાય છે, પૃથ્વીનું પરિપાલન થાય છે. તો સજ્જનો આ રીતે ભગવાન શ્રી કૃષ્ણે યુદ્ધનું કારણ બતાવ્યું. અને અર્જુન કદાચ અપકીર્તિનો સ્વીકાર કરે તો એ માટે પણ ભગવાન આગળના શ્લોકમાં વાત કરે છે. એમની કૃપા હશે તો આગળ વિચાર કરીશું. વસુદેવ સુતમ દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ